तो दोस्तों આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી એક પ્રોફેશનલ YouTube ચેનલ કેવી રીતે બનાવવી। મિત્રો આજના વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ પૂરો પ્રોસેસ જાણીશું। મિત્રો નાનકડો વિડીયો છે તો ચાલો શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલા તો તમારે Google ID બનાવવાની રહેશે। તમે એક નવી Google ID બનાવી લ્યો અને એના પછી તમારે YouTube ચેનલ બનાવવાનું રહેશે। તો મિત્રો Google ID કેવી રીતે બનાવવી એના વિશે મેં ઓલરેડી 2-3 વિડીયો બનાવેલા છે, તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તમે જોઈ લેજો। આમાં હું શીખવાડવા વર્ગીશ ને તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને તમને મજા નહીં આવે, તો ગાઈસ હું અત્યારે નથી શીખવાડતો। બટ મિત્રો એક નવી Google ID બનાવી લેવાની છે, જે તમે પહેલેથી ઉપયોગ કરો છો, જે પહેલેથી તમારી પાસે છે એ Google ID ઉપયોગ નહીં થાય, આમાં નવી બનાવવી પડશે। તો એ જોઈ લેજો, વિડીયોને બનાવી લેજો। ત્યારબાદ મિત્રો આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો આપણે YouTube એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। મિત્રો YouTube એપ્લિકેશન ઓપન કરીએ એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે મિત્રો તમારે એ આઈડી લોગિન કરી લેવાની છે, જે તમે નવી બનાવી છે એ લોગિન કરી અને અહીં તમને એક પ્રોફાઇલ આઇકન દેખાશે, જોઈ શકો છો આ રીતે ડી લખેલું, એની ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરીએ એટલે આ રીતે આવી જશે। મિત્રો હવે અહીંયા તમારી સામે ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તમારે અહીંયા જોઈ શકો છો આટલા બધા ઓપ્શન છે। તો હવે તમારે મિત્રો અહીંયા શું કરવાનું, અહીંયા તમને તમારું નામ દેખાઈ જશે, જોઈ શકો છો આ રીતે। તો તમારા નામની બાજુમાં છે તમને એક ઓપ્શન જોવા મળશે ચેનલ બનાવો। સોરી મિત્રો આ ગડબડ થઈ ગઈ, બટ કોઈ નહીં, હું એક મિનિટ ફરીથી કરી લઉં છું। તો ગાઈસ તો જોઈ શકો છો આ રીતનો આપણે લખેલો આવી જશે ચેનલ બનાવો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એમાં ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે। હવે તમને એક એક કરીને બધા ઓપ્શન સમજાવું છું। તો દોસ્તો સૌથી પહેલાં તો તમારે જોઈ શકો છો ઓપ્શન છે પ્રોફાઇલ ફોટોનો, આ રીતે એમાં તમારે ક્લિક કરીને તમારે તમારા ચેનલનો લોગો અપલોડ કરવાનો છે, તમારા ચેનલનું પ્રોફાઇલ અપલોડ કરવાનું છે। જો તમે બનાવેલું હોય તો અહીંથી અપલોડ કરી શકો છો, બટ મેં અત્યારે કાંઈ બનાવેલું નથી એટલે હું નથી કરતો, પછીથી કરી શકીએ છીએ આપણે, કોઈ વાંધો નથી। ત્યારબાદ છે નામ, તો તમારે મિત્રો નામમાં શું કરવાનું, મિત્રો અહીંયા જોઈ શકો છો આવેલું છે નામ। તો તમારે જે નામથી એકાઉન્ટ હશે એ નામ ઓટોમેટિક અહીં લાવી જશે। તમારે જે નામ સિલેક્ટ કરવાનું હોય અહીં પેન સિલેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે નામ સિલેક્ટ કરી લેવાનું છે। તો હું તો આ જ નામથી બનાવું છું, બટ અહીંયા પાછળ એક આંકડો મારી દઉં છું એટલે સાચું કરી દઉં એટલે મારું નામ છે સેટ થઈ જશે। હવે મિત્રો છે હેન્ડલ, તો તમારે મિત્રો તમે જાણ્યું હશે કે ઇન્સ્ટાગ્રામ વગેરેમાં પણ એક યુઝરનેમ વાળું સિસ્ટમ આવે છે, તો આ યુઝરનેમ જે છે એ આ હેન્ડલ છે। તો તમારે આમાં હેન્ડલ સિલેક્ટ કરવું જરૂરી છે। મિત્રો હેન્ડલ તમને ઓટોમેટિક મળી જાય છે, બટ તમે અહીં પેન્સિલ ઉપર ક્લિક કરીને તમારી રીતના આવી રીતે સેટ પર કરી શકો છો। તો હું આ હેન્ડલ જોઈ લઉં છું, આ હેન્ડલ મને મળે છે કે નહીં, તો જોઈ શકો છો આ હેન્ડલ ઉપલબ્ધ નથી, એટલે કે આ હેન્ડલ બીજા કોઈ લીધેલું છે। તો હવે મારે શું કરવાનું, મારે પાછળથી કોઈ બીજા આંકડા મારી દેવાના છે, દાખલા તરીકે હું અહીંયા મારી દઉં છું, અહીંયા એક 0 મારી દઉં એટલે થઈ જશે પાછળ 220। તો જોઈ શકો છો આ હેન્ડલ ચાલુ છે એટલે કે આ ટીક માર્ક આવી ગયું છે। હવે આપણે સાચું ઉપર ક્લિક કરી છે, ક્લિક કરીએ એટલે આ હેન્ડલ છે સેવ થઈ જશે। મિત્રો હવે આ હેન્ડલ કોઈ ઉપયોગ નહીં કરી શકે આપણા સિવાય। ત્યારબાદ છે મિત્રો અહીંયા એક ઓપ્શન છે ચેનલ બનાવો, જોઈ શકો છો આ રીતનો ઓપ્શન છે। સોરી હું તમને ફરીથી દેખાડી દઉં મિત્રો અહીંયા, તો જોઈ શકો છો આ રીતનો ઓપ્શન છે ચેનલ બનાવો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસિંગ લેશે અને તમારું જે ચેનલ છે અને બની અને તૈયાર થઈ જશે। તો મિત્રો ચેનલ જોવા માટે હવે ફરીથી આપણે આ લોગોના આઇકનમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરીએ એટલે અહીં જોઈ શકો છો એક ઓપ્શન હતું પહેલાં ચેનલ બનાવો, એની જગ્યાએ આપણે ઓપ્શન છે ચેનલ જુઓ, જોઈ શકો છો એ રીતે છે, એની ઉપર ક્લિક કરી દેશો એટલે તમારી ચેનલ છે જોઈ લેવાની છે। જોઈ શકો છો મિત્રો તમારી ચેનલ છે બની અને તૈયાર છે। તો મિત્રો હવે તમે આમાં વિડીયો અપલોડ કરી શકો છો, કોઈ પણ વાંધો નહીં આવે। બટ મિત્રો આમાં હજી ઘણી બધી સેટિંગ કરવાની બાકી છે, જે તમારે કરવાની હોય છે, બટ એના વિશે તો તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખો સેટિંગ્સ, જો તમને 50 કમેન્ટ આવી જશે સેટિંગના, તો હું તમને એક નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ કે YouTube ચેનલ માટે કઈ કઈ સેટિંગ જરૂરી હોય છે। તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।